નમસ્કાર. 10મા ધોરણની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે અને હવે એક ખૂબ જ મહત્વનો નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. કયો પ્રવાહ પસંદ કરવો? સાયન્સ, કોમર્સ કે પછી આર્ટ્સ? ચાલો આ મૂંઝવણને દૂર કરવામાં મદદરૂપ થાય એવું એક વિશ્લેષણ જોઈએ. તો 10મું ધોરણ પૂરું થઈ ગયું. ખૂબ ખૂબ અભિનંદન. આ એક મોટી સિદ્ધિ છે, એમાં કોઈ શંકા નથી. પણ હવે એની સાથે જ એક મોટો સવાલ પણ આવીને ઊભો રહી ગયો છે, ખરું ને? કે હવે આગળ શું? કયો રસ્તો પસંદ કરવો? એક પડાવ તો સરસ રીતે પાર કરી લીધો, પણ હવે જે રસ્તો પસંદ કરવાનો છે એના પર આખું ભવિષ્ય ટકેલું છે. સારું, તો કોઈ પણ રસ્તો પસંદ કરીએ એ પહેલા એ જાણવું ખૂબ જ જરૂરી છે કે કઈ ભૂલો નથી કરવાની. કારણ કે અમુક સામાન્ય ભૂલો એવી હોય છે જે પાછળથી પછતાવાનું કારણ બની શકે છે. ચાલો સૌથી પહેલા એના પર જ એક નજર નાખી લઈએ. અહીં જુઓ, સૌથી મોટી અને સામાન્ય ભૂલો કઈ છે? પહેલી, મિત્રોને અનુસરવું. મારો મિત્રો સાયન્સ લે છે તો હું પણ લઈ લઉં. પણ શું એની અને આપણી ક્ષમતા અને રસ સરખા છે? ના ને. બીજી ભૂલ, ટકાવારીનું દબાણ. સારા પર્સન્ટેજ આવ્યા એટલે સાયન્સ જ લેવાનું. આવું કોણે કહ્યું? આ તો બસ એક અફવા છે. સાચા કારણો શું હોવા જોઈએ? તો એ છે આપણો અંગત રસ, આપણી પોતાની ક્ષમતા અને ભવિષ્યમાં આપણે શું બનવા માંગીએ છીએ એ લક્ષ્ય. નિર્ણય આના પર આધારિત હોવો જોઈએ, કોઈના કહેવાથી કે દેખાદેખીથી નહીં. અને જુઓ, આ વાતને જરા પણ હળવાશથી ન લેવાય, કારણ કે જો કારકિર્દી પસંદ કરવામાં ભૂલ થઈ ગઈ તો જીવનભર પસ્તાવાનો વારો આવી શકે છે. આ કોઈ 2-3 વર્ષની વાત નથી, આખી જિંદગીનો સવાલ છે. એટલે જ કહેવાય છે કે આ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવો જોઈએ. તો સવાલ એ છે કે સાચો રસ્તો શોધવો કઈ રીતે? સારું, એના માટે જાતને ફક્ત 3 સરળ પ્રશ્નો પૂછવાના છે. આ 3 પ્રશ્નોનો જવાબ સાચી દિશા શોધવામાં ખૂબ મદદ કરશે. ચાલો જોઈએ એ 3 પ્રશ્નો કયા છે. પહેલો સવાલ છે રસ, એટલે કે કયા વિષયો ભણવાની એટલી મજા આવે છે કે સમય ક્યાં જતો રહે છે એની ખબર જ નથી પડતી. બીજો સવાલ છે ક્ષમતા. શું ખરેખર એ પ્રવાહની મહેનતને પહોંચી વળાશે? શું એ વિષયો સમજવાની પોતાની તાકાત છે? અને ત્રીજો અને સૌથી અગત્યનો સવાલ લક્ષ્ય, એટલે કે બનવું શું છે? ડોક્ટર, એન્જિનિયર, સીએ કે પછી ડિઝાઇનર? બસ આ 3 સવાલોના સાચા જવાબ શોધી કાઢો, રસ્તો આપોઆપ સ્પષ્ટ થઈ જશે. તો ચાલો હવે જે મુખ્ય 3 વિકલ્પો છે, સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ, એના પર એક નજર નાખીએ. અને હા, એની સાથે જોડાયેલી કેટલીક ખોટી માન્યતાઓને પણ દૂર કરીએ. આ જુઓ, આ કેટલીક સામાન્ય માન્યતાઓ છે જે આપણે બધાએ સાંભળી જ હશે. પહેલી, કે ફક્ત હોશિયાર વિદ્યાર્થીઓ જ સાયન્સ લે છે. આ વાત બિલકુલ ખોટી છે. હકીકત તો એ છે કે જે મહેનતુ છે એ કોઈ પણ પ્રવાહમાં ટોપ કરી શકે છે. બીજી માન્યતા, કે કોમર્સ અને આર્ટ્સ તો સરળ છે. અરે ભાઈ, સીએ, સીએસ કે સારા ડિઝાઇનર બનવા માટે કેટલી સખત મહેનત કરવી પડે છે એની કોઈને ખબર છે? અને ત્રીજી, સૌથી મોટી ગેરસમજ, કે આર્ટ્સમાં કોઈ કરિયર સ્કોપ જ નથી. શું ખરેખર? દેશના મોટા ભાગના આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ અને ટોચના ડિઝાઇનરો આર્ટ્સમાંથી જ આવે છે. તો હવેથી આ બધી વાતો પર વિશ્વાસ ન કરતા. સારું, તો ચાલો ફટાફટ એક નજરમાં 3 પ્રવાહોને સમજી લઈએ. વિજ્ઞાન એટલે કે સાયન્સ, એનો મુખ્ય ફોકસ એન્જિનિયરિંગ, મેડિકલ અને ટેકનોલોજી પર છે. પછી આવે છે વાણિજ્ય એટલે કે કોમર્સ, જે બિઝનેસ, ફાઇનાન્સ અને મેનેજમેન્ટના દરવાજા ખોલે છે. અને છેલ્લે આર્ટ્સ, જે સિવિલ સર્વિસ, ડિઝાઇન અને પત્રકારત્વ જેવા ક્ષેત્રો તરફ લઈ જાય છે. 3 પ્રવાહોનું પોતાનું મહત્વ છે અને દરેકમાં ભરપૂર તકો છે. જો સાયન્સ પસંદ કરો તો એમાં મુખ્યત્વે 2 ગ્રુપ આવે છે. ગ્રુપ એ એટલે કે મેથ્સ સાથે, એમાં એન્જિનિયરિંગની અનેક બ્રાન્ચ જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ, આર્કિટેક્ચર અને એટલું જ નહીં, દેશ સેવા માટે એનડીએ, નેવી કે એરફોર્સમાં પણ જઈ શકાય છે. અને બીજું છે ગ્રુપ બી એટલે કે બાયોલોજી સાથે. આ ગ્રુપ મેડિકલ ક્ષેત્રે એટલે કે એમબીબીએસ, ફિઝિયોથેરાપી, ફાર્મસી અને બાયોટેકનોલોજી જેવા ક્ષેત્રોના દરવાજા ખોલે છે. હવે વાત કરીએ કોમર્સની. કોમર્સ એટલે ખાલી સીએ બનવું એવું નથી. હા, સીએ અને સીએસ જેવા શાનદાર પ્રોફેશનલ કોર્સ તો છે જ, પણ એની સાથે સાથે મેનેજમેન્ટમાં જવા માટે બીબીએ, એમબીએ કરી શકાય છે. અને આજના જમાનામાં તો ડેટા એનાલિસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ બેન્કર, કોર્પોરેટ લોયર અને હા, પોતાનો બિઝનેસ એટલે કે સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે પણ કોમર્સ એકદમ મજબૂત પાયો પૂરું પાડે છે. અને છેલ્લે પણ ખૂબ જ મહત્વનું, આર્ટ્સ, જેની લોકો ઓછો આંકે છે, પણ જુઓ એમાં કેટલી બધી તકો છે.
દેશની સૌથી પ્રતિષ્ઠિત નોકરી એટલે કે આઈએએસ અને આઈપીએસ બનવા માટે યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાઓનો રસ્તો અહીંથી ખુલે છે. જો ક્રિએટિવિટી હોય તો ગ્રાફિક ડિઝાઇનર, એનિમેટર, વેબ ડિઝાઇનર બની શકાય છે. એ સિવાય પત્રકારત્વ, વકીલાત, પ્રોફેસર બનવું કે પછી મનોવિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં પણ શાનદાર કારકિર્દી બનાવી શકાય છે. તો આપણે ત્રણેય પ્રવાહો અને એમાં રહેલી તકો વિશે જાણ્યું. પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે અંતિમ નિર્ણય કોણ લેશે અને એની જવાબદારી કોની રહેશે? એક વાત હંમેશા યાદ રાખવી, આ બધી માહિતી એક માર્ગદર્શન છે, પણ આખરી નિર્ણય તો દરેકે પોતે જ લેવાનો છે. એટલે સંશોધન પણ જાતે જ કરવું પડશે. અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાતો સાથે વાત કરો, સિલેબસ જુઓ અને પછી જ કોઈના પણ દબાણમાં આવ્યા વગર પોતાનો મક્કમ નિર્ણય લો. અને જતા જતા બસ એક સવાલ, ફક્ત આવતા 2 વર્ષનું નહીં, પણ આજથી 5 વર્ષ પછીનું વિચારો. આજથી 5 વર્ષ પછી પોતાની જાતને ક્યાં જોવી છે, શું કરતા જોવા છે? આ એક સવાલનો જવાબ સાચા રસ્તાની આખી દિશા બતાવી દેશે. યાદ રાખજો, ભવિષ્ય પોતાના હાથમાં છે અને એની પસંદગી ખૂબ જ સમજી વિચારીને કરવાની છે. ઓલ ધ બેસ્ટ.